गुड मॉर्निंग विद्यार्थी मित्रों। धोरण 12 विषय इतिहास प्रकरण 8 राष्ट्रीय आंदोलन 1857 થી 1919 ની અંદર જે આંદોલનો થયા, હિન્દી રાષ્ટ્રીય મહાસભા, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ ની સ્થાપનાની સાથે ભારતીય ઇતિહાસનું એક મહત્વનું અને ગૌરવશાળી જે પ્રકરણ છે એ પ્રકરણ શરૂ થયું. તેનો આ ક્ષેત્રે અભ્યાસ કરીએ એ પહેલા હિન્દી રાષ્ટ્રીય મહાસભાનો જે ઉદ્ભવ, એનો વિકાસ, એનો ડેવલપ માટે કારણભૂત જે પરિબળો હતા, એને પુરોગામી સંસ્થાઓ, એના તબક્કાઓ 1885 થી 1919 ની કામગીરીનો એક સંક્ષિપ્તમય અહેવાલ એ આપણે આ પ્રકરણમાં જોવા જઈ રહ્યા છીએ. પહેલું છે હિન્દનું વહીવટી તેમજ આર્થિક એકીકરણ. 1857 ના સ્વાતંત્ર્ય સંગ્રામને અંતે કંપનીનું શાસન સમાપ્ત થઈ જાય છે. બ્રિટિશ તાજનું સીધું શાસન એ હિન્દ ઉપર જ્યારે સ્થપાય છે, એ સમયે એનું વહીવટી, રાજકીય, આર્થિક, સામાજિક, ધાર્મિક નીતિની અંદર એક ફેરફાર કરો એ ખૂબ મોટું મહત્વનું એક કાર્ય હતું. આપણે જોઈએ છીએ કે સમયે હિન્દીઓને દરેક ઊંચા હોદ્દાઓથી વંચિત રાખવામાં આવતા. 1858 માં જે વિક્ટોરિયાએ જે દંડેરો પ્રસિદ્ધ કર્યો, એમાં લાયકાતના ધોરણે હિન્દી લોકોને, હિન્દી ભાષી લોકોને વહીવટમાં સામેલ કરવાની નીતિની જે રચના કરવામાં આવી, અમલ થયો. પણ એનું જે પ્રમાણ છે એ પ્રમાણ સરેરાશ ઓછું હતું. અપાયેલી જગ્યાઓ હતી ખૂબ નીચી હતી. શિક્ષિત હિન્દુઓના સરકાર પ્રત્યે અસંતોષ વધે છે. 1861 ના ધારા દ્વારા અસંતોષને ઓછો કરવાનો પ્રથમ પ્રયાસ કરવામાં આવ્યો. હવે કંપની સરકારની એવી નીતિ હતી કે ભારત ધીમે ધીમે પાયમાલ થતું ગયું. જમીનો મહેસૂલ, જમીનદાર વર્ગથી ખેડૂતનું શોષણ થતું અને હિન્દના જે ખેડૂતો હતા એ ખેડૂતો બેહાલ બને. આપણે જોઈએ છે કે હિન્દના વેપાર ઉદ્યોગ પડી ભાગ્યા. ઇંગ્લેન્ડમાં આયાત થતા ભારતીય માલ ઉપર ભારે જકાત લેવામાં આવતી, જ્યારે ઇંગ્લેન્ડથી જે માલ ભારતમાં આવે 5% જેટલી નજીવી જકાત લેવાતી, ટેક્સ. હવે બન્યું એવું કે ભારતમાં જ બનેલો જે માલ સામાન છે એ સામાન ભારતની અંદર મોંઘો પડવા લાગ્યો. ભારતના ઉદ્યોગો, ધંધાઓ બધું ધીમે ધીમે નાશ પામ્યું. જે કારીગરો હતા એ કારીગરો બેહાલ બને અને ભારતની અંદર બેકારી, ભૂખમરો જેવી જે સ્થિતિ છે એ વધી જાય છે. અને વિલિયમ હન્ટરે ઈસવીસન 1880 માં નોંધ્યા પ્રમાણે લાખો હિન્દીઓને એક ટંક ભોજન જમીને ચલાવી લેવું પડતું. અને ભારતીય તંત્રી સેલિસબરી ઈસવીસન 1875 સ્વીકાર્યું કે બ્રિટિશ શાસને ભારતને આર્થિક રીતે નીચોઈને સફેદ દૂધ જેવું બનાવી દીધું છે. અવારનવાર દુષ્કાળો પડ્યા, સરકારે કોઈ એવા પગલાં લીધા નહીં અને જેના કારણે સમયસર રાહત ન મળવાના કારણે લોકોને એનું પરિણામ ખરાબ ભોગવવું પડ્યું અને લોકોની અંદર જે અસંતોષ છે એ અસંતોષ એ વધવા લાગ્યો. એના પછીનો મુદ્દો છે પાશ્ચાત્ય વિચારો તેમજ શિક્ષણનો હિન્દ પરનો પ્રભાવ. ભારતમાં અંગ્રેજી શિક્ષણ કેળવણી દાખલ કરવાનો વિલિયમ બેન્ટિંગનો નિર્ણય 7 માર્ચ 1835 ઘણો ઐતિહાસિક અને સકવર્તી પરિણામો લાવનાર સાબિત થયો. ઇંગ્લેન્ડની પાર્લામેન્ટે કંપનીને આદેશ કર્યો 1813 ની અંદર કે તેણે દર વર્ષે 1 લાખ રૂપિયા ભારતમાં કેળવણી, કલા, સંસ્કૃતિ માટે વાપરવા. અને 1833 સુધી કંપનીએ ભારતમાં કેળવણી વિકાસ અર્થે એક પાઈ પણ વાપરી ન હતી. સંસ્કૃત, ફારસી
માધ્યમથી કેળવણી આપવી કે અંગ્રેજી માધ્યમથી આપવી એ પ્રશ્ન ખૂબ મોટો હતો અને સર ચાર્લ્સ ટ્રેવેલ્સ યંગ, રાજારામ મોહન રાય વગેરે અંગ્રેજી કેળવણીના હિમાયતી અને વિલિયમ બેન્ટિંગ પણ અંગ્રેજી કેળવણી અને પાશ્ચાત્ય એટલે પશ્ચિમી જ્ઞાન વિજ્ઞાન એ ભારતની અંદર દાખલ કરવાના મતનો કેળવણીના પ્રશ્નોને વાચા આપી એક કેળવણી પંચ નીમવામાં આવે છે. એના પ્રમુખ પદે ટીબી મેકોલોની નિમણૂક કરી અને 1835ના ફેબ્રુઆરીમાં મેકોલોએ પોતાનો અહેવાલ આપ્યો. તેને પશ્ચિમી શિક્ષણને ઉત્તેજન આપવાની હિમાયત કરી અને વિલિયમ બેન્ટિંગે આ અહેવાલ સ્વીકાર્યો. તે પછી ગવર્નર જનરલ ડેલહાઉસી ના સમયે ઈસવીસન 1848 થી 56માં સર ચાર્લ્સ વુડ નામના અધિકારીએ ભારતીય શિક્ષણના મેગ્ના કાર્ટા તરીકે જાણીતા શિક્ષણનો ખરીદ પસાર કરી કેળવણીની દિશામાં ઝડપી ગતિવિધિ કરી અને વાઇસરાય રિપરે હન્ટર કમિશન મારફતે આ કામને કાયમ માટે બહાલી આપી દીધી અને દેશની અંદર પાશ્ચાત્ય પશ્ચિમી શિક્ષણનો જે વ્યાપ છે એ વ્યાપ વધ્યો. ભારતમાં બુદ્ધિવાદીઓનો એક નાનકડો પરંતુ શક્તિશાળી વર્ગ ઊભો થયો. યુરોપ છે, ઇંગ્લેન્ડ છે, ઇતિહાસ અને તેના ખ્યાતનામ લેખકોનો અભ્યાસ કર્યો. બર્ક, મેલ, સ્પેન્સર આ બધા ઉદારમતવાદી સ્વાતંત્ર્યપ્રિય લખાણોએ આ વર્ગમાં રાષ્ટ્રભાવના, સ્વશાસનની ભાવના પેરી અને ઇંગ્લેન્ડનો ઇતિહાસ તો ફરજિયાત ભણાવવામાં આવ્યો. તેમાં મેગ્ના કાર્ટાની પ્રાપ્તિથી માંડીને સંસદીય પદ્ધતિ, ચૂંટણી, રાજકીય પક્ષો, લોકોના મૂળભૂત અધિકારો વગેરે બાબતોએ ભારતના શિક્ષિત સમાજ પર ખૂબ મોટી જે અસર છે એ અસર કરી. તો આ રીતે ભારતની અંદર જે પાશ્ચાત્ય કેળવણી, જે પશ્ચિમી જે સંસ્કૃતિનું જે એજ્યુકેશન, જે શિક્ષણ એ સમય એ મળતું થયું. એના પછી મુદ્રણ ક્ષેત્રે પ્રભાવ, રાષ્ટ્રીય ચેતના ફેલાવવામાં વર્તમાન પત્રો અને સાહિત્ય પણ ખૂબ નોંધપાત્ર કહી શકાય એવો ફાળો આપ્યો છે. એટલે ભારતમાં આપણે જોઈએ છીએ કે મુદ્રણ કરા 16મા સૈકાથી પોર્ટુગીઝો દ્વારા પ્રારંભ થઈ ચૂક્યો હતો. ત્યારબાદ 17મા સૈકામાં મુંબઈમાં ભીમજી પારેખ નામના જે ગુજરાતી વણિક હતા તથા બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મુદ્રણાલયો સ્થાપ્યા. ત્યારબાદ 18મા સૈકામાં 18મી સદીમાં કોલકાતા, મદ્રાસ, ચેન્નઈ, મુંબઈ આવા બધા જે મોટા મોટા જે શહેરો હતા એની અંદર મુદ્રણાલયો શરૂ કરવામાં આવ્યા. એના લીધે ગ્રંથો, પત્રિકાઓ, સામયિકો, વર્તમાનપત્રો છપાઈ અને લોકો સુધી એ પહોંચાડવામાં આવ્યા. આવા સમયગાળામાં ઈસવીસન 1780માં બંગાળમાં કોલકાતા મુકામે જેમ્સ ઓગસ્ટ હિકી નામના અંગ્રેજ બેંગોલ ગેઝેટ નામનું સર્વપ્રથમ સમાચાર પત્ર શરૂ કરી વાણી સ્વાતંત્ર્ય, વિચારિક અભિવ્યક્તિ, પત્રકારત્વના ક્ષેત્રે ઊંચા પ્રકારના જે માપદંડો છે એની સ્થાપના કરી. આરસાની અંદર આ સમયની અંદર હિન્દી ભાષાઓમાં પ્રસિદ્ધ થતા અખબારોની જે સંખ્યા વધારો થયો. ઈસવીસન 1881 સુધીમાં બંગાળમાં લગભગ 65, મુંબઈ ઇલાકામાં આશરે 100 તથા મદ્રાસમાં 50 જેટલા વર્તમાન પત્રો દેશી ભાષામાં પ્રસિદ્ધ થયા. અંગ્રેજી ભાષામાં પણ સારી રીતે અખબારો પ્રગટ થયા. કોલકાતાથી પ્રગટ થતા પેટ્રિયટ, ઇન્ડિયન મિરર, અમૃત બાજાર પત્રિકા નામના અખબારોએ સરકારના અન્યાય કાર્યો, ગરીબો, ગળીના ખેતરોમાં કામ કરતા મજૂરોના અત્યાચારો આ બધાની જ આકરી ટીકા કરી. પ્રજાનો જે મત હતો અને એ સમયે લોકમાન્ય તિલકના માર્ગદર્શન હેઠળ કેસરી અને મરાઠા સાપ્તાહિકે રાષ્ટ્રભાવનાને ફેલાવવામાં મહત્વનો ફાળો આપ્યો. મદ્રાસથી પ્રસિદ્ધ થતા હિન્દુ નામના વર્તમાનપત્રે દક્ષિણમાં રાષ્ટ્રીય ચેતના ફેલાવવાની અંદર ખૂબ મોટો ફાળો આપ્યો.
આમ ભારતમાં વર્તમાનપત્રોના માધ્યમથી અને જુદી જુદી ભાષામાં અંગ્રેજી, ગુજરાતી, બંગાળી, મરાઠી, તમિલ, તેલુગુ, મલયાલમ, કન્નડ, પંજાબી, ઉર્દુ, હિન્દી ઘણું બધું સાહિત્ય અલગ અલગ ભાષાની અંદર રચાવા માંડ્યું. અને સાહિત્યમાં રાષ્ટ્રભાવના, રાષ્ટ્રવાદ, પૌરાણિક ગૌરવ, લોકોના વિચારો, એમાં બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય ચેટર્જી લિખિત આનંદ મઠ નામની જે નવલકથા વંદે માતરમ યુવા ક્રાંતિકારીઓનું એક પ્રિય કહી શકાય એવું જે સૂત્ર છે, એ સૂત્ર એ બની જતું એ આપણને જોવા મળે છે. અને એ સમયે આપણે જોઈએ છે કે કવિ રવિન્દ્રનાથ ટાગોરે, ગીતાંજલિ, દીનબંધુ, રાજારામ મોહન રાય, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, મહાદેવ ગોવિંદ રાંડે, ગોપાલ હરિ દેશમુખ, લોકમાન્ય તિલક, ગુજરાતની અંદર આપણા ગોવર્ધનરામ ત્રિપાઠી, વીર નર્મદ, કરશનદાસ મુરજી, આ બધા જે વૈચારિક હતા અને લખતા હતા, એમને રાષ્ટ્રવાદી, સુધારાવાદી સાહિત્ય દ્વારા દેશભરની અંદર એક ક્રાંતિ, એક ચેતના સર્જી. આ બંને માધ્યમો તત્કાલીન ભારત માટે ખૂબ પરિવર્તન એ આ સાહિત્યથી એ ભારતની અંદર સારું એવું પરિવર્તન આવેલું એ આપણને જોવા મળે છે. એના પછી ભારતના ભવ્ય ભૂતકાળનું પુનઃ સંશોધન. આ સમયગાળા દરમિયાન હિન્દી સરકારના પુરાતત્વ ખાતાના વડા એલેક્ઝાન્ડર કર્નિંગહામ તથા તેના મદદનીશોએ ભારતમાં અનેક પ્રાચીન સ્થળોએ ખોદકામ કર્યું. સંસ્કૃતિની, ભારતીય સંસ્કૃતિની ગૌરવ ગાથા અને ભારતીય સંસ્કૃતિના જે ખોદકામ દરમિયાન જે અવશેષો હતા એ અવશેષો શોધી કાઢ્યા. આ જલસાની અંદર ભગવાનલાલ ઇન્દ્રજીત જેવા ભારતીય પુરાતત્વવિદોએ પણ અનેક પુરાણા અવશેષો કાઢીને ભારતીય જે સંસ્કૃતિ છે એ ભારતીય સંસ્કૃતિની ભવ્યતાનો ખ્યાલ આપ્યો. પાશ્ચાત્ય વિદ્વાન જેવા કે કર્નલ જેમ્સ ટોડ, જેન પ્રિન્સેટ, એલેક્ઝાન્ડર ઇનલોક, ફાર્બર્સ, મેક્સ મુલર અને વિલ્સન, ફર્ગ્યુસન, બુહલર, ફ્લિન્ટ વગેરે તથા ભારતીય વિદ્વાનો રાજેન્દ્રલાલ મિત્ર, રામકૃષ્ણ ગોખલે, બાંડરકર, ડોક્ટર હસમુખ સાંકરિયા, હરિપ્રસાદ શાસ્ત્રી, દયાનંદ સરસ્વતી, સ્વામી વિવેકાનંદ, રાજારામ મોહન રાય, ભગવાનલાલ ઇન્દ્રજીત, ડોક્ટર એસ.આર. રાવ, ડોક્ટર આર.એન. મહેતા, પી.પી. પંડ્યા, આર.એ. બિષ્ટ વગેરે પુરાતત્વ શાસ્ત્રીએ ભારતીય ગૌરવ ગાથાને પુનઃ જાગૃત કરવાનું જે કામ છે એ કામ કર્યું. શિલાલેખો, સિક્કાઓ, હસ્તપ્રતો આ બધાનો અભ્યાસ કર્યો અને લેખો લખ્યા. અશોકના શિલાલેખો, પાણીની પતંજલિની કૃતિઓ, કૌટિલ્યનું અર્થશાસ્ત્ર, અશ્વઘોષના લખાણો, કાલિદાસના પુસ્તકો, મહાન વ્યાકરણ શાસ્ત્રીઓ, ખગોળ શાસ્ત્રીઓના જે ગ્રંથો વગેરે અભ્યાસીઓએ નવ પ્રકાશ નાખીને ભારતીયોની રાષ્ટ્રીય જે અસ્મિતા છે એ અસ્મિતાને જાગૃત કરવાનું કામ એ સમયે કરીને ભારતનો સાંસ્કૃતિક વારસો એ ગ્રીક અને રોમ સંસ્કૃતિના વારસા કરતા જરાય ઉતરતો ન હતો. અને એવું આ બધાએ બતાવીને આમાંથી પણ તેમની રાષ્ટ્રભાવના છે એ દેશની રાષ્ટ્રભાવનાને જાગૃત કરવાનું જે કામ છે એ કામ ભારતના ભવ્ય પુનઃસંશોધન દ્વારા જુદા જુદા શિલાલેખો, સિક્કાઓ અને જૂનોમાંથી બતાવવામાં આવ્યું અને લોકોને વાકેફ કર્યા કે ભારતીય સંસ્કૃતિ, ભારતીય કલ્ચર અને ભારતના જે અવશેષો છે એ અવશેષો એ રોમન અને ગ્રીસ સંસ્કૃતિ કરતાં પણ જરા પણ ઉતરતા નથી. તો આ રીતે રાષ્ટ્રીય ભાવનાને એક નવો વેગ મળ્યો, એક નવો જુસ્સો મળ્યો. એના પછી નો મુદ્દો છે બ્રિટિશરોનું જાતિગત અભિમાન. હવે બ્રિટિશરોમાં જાતિગત મિથ્યાભિમાનની શરૂઆત જોવા મળે છે.
અંગ્રેજો અમે પહેલેથી અભિમાની હતા. શાસકો, શાસન પ્રણાલીઓ તેને પ્રોત્સાહિત કર્યા. કંપની સરકારે વર્ગીય તથા શાસકીય ચઢિયાતી પણ એના ખ્યાલોને હિન્દીઓને એમને સરકારી હોદ્દાઓથી વંચિત રાખ્યા. અંગ્રેજોને આપણા હિન્દી લોકોની ખૂબ એલર્જી, સૂટ ચડે, સેટ પણ વહીવટમાં સ્થાન આપ્યું નહીં ને ભારતમાં આવેલા યુરોપિયનો એક વિશિષ્ટ અધિકારો અને મુકદ્દમો માત્ર યુરોપીય ન્યાયાધીશ સમક્ષ જ ચાલી શકે. હવે એમને ન્યાયતંત્રમાં પણ ભેદભાવ કે હિન્દીઓ એમના આગળ કંઈ નથી. યુરોપિયનોને બધા રાઇટ્સ, હક, જે અધિકારો છે આપ્યા, ભારતીયોને કોઈ અધિકારો આપ્યા નહીં. અને 1857ના સંગ્રામ પછી અંગ્રેજોમાં જાતીય ગૌરવ, અભિમાન અને અહંકારની તેમજ ભારતીયો પ્રત્યે જે ધૃણા, જે તિરસ્કાર, અલગતાવાદની જે ભાવના છે એ ભાવનાની અંદર વધારો થાય. તેઓ તક મળે, જ્યારે અંગ્રેજોને તક મળી છે ત્યારે એમને ભારતીયોને નીચા દેખાડવા માટે કોઈ પણ પ્રકારની જે તક છે એ તક જતી કરી નથી. અને ભારતીયોને હંમેશા અંગ્રેજો એ નિમ્ન સમજતા હતા અને ભારતીયોને યુરોપિયન ક્લબ, હોટેલ, પાર્ક, સ્નાનગૃહોમાં જવાની ખૂબ મનાઈ હતી. અને તેઓ ગોરી ચામડીના શ્રેષ્ઠતા, વ્હાઇટ મેન્સ બ્રિડેન દેખાડવા જાગૃત રહ્યા. અને યુરોપિયનો સિવાય સર્વ એશિયનોને પોતાનાથી નિમ્ન સમજતા હતા. ભારતીયોને અસભ્ય, અસંસ્કૃત, જંગલી ગણતા. ગોરાઓનો અધિકાર ભારતીયો પર જન્મજાત હોવાનો સિદ્ધાંતનો એ પ્રચાર અને પ્રસાર કરતા. આ પ્રકારની અપમાનજનક પરિસ્થિતિનો સામનો ભારતીયોને અવારનવાર કરવો પડતો હતો. શાસક અને શાસિત વચ્ચેની મોટી ખાઈ ઉદ્ભવી અને અંગ્રેજોએ ભારતીયો સાથે સામાજિક રીતે હળવા મળવાનું લગભગ બંધ કરી દીધું. બંને વચ્ચે પરસ્પર અંદર દ્વેષ, ઘૃણા આ બધું ઉદ્ભવે છે અને હિન્દુઓના ગૌરવને ઠેસ પહોંચાડી. તેથી તેમની રાષ્ટ્ર ભાવના છે ને એ રાષ્ટ્ર ભાવના જાગી. એના પછી હિન્દી રાષ્ટ્રીય મહાસભાની પુરોગામી સંસ્થાઓ કઈ હતી? હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના છતાં રાજકીય ક્ષેત્રમાં કેટલીક સ્થાનિક અને પ્રદેશ સ્તરની રાજકીય સંસ્થાઓ કામ કરતી. કારણ કે પાશ્ચાત્ય કેળવણીના પ્રચાર પ્રસારને લગતા હિન્દમાં રાષ્ટ્રવાદી, બંધારણવાદી, લોકશાહીવાદી વિચારોનો ખૂબ સારો ફેલાવો થવા પામ્યો હતો. અને એના પરિણામે 19મા સદીમાં પ્રારંભ કરતી રાજકીય, રાષ્ટ્રીય, સામાજિક, ધાર્મિક ક્ષેત્રે નોંધપાત્ર ફાળો આપનાર સંસ્થાઓનો ઉદય થયો. આ સંસ્થાઓએ હિન્દી રાષ્ટ્રીય મહાસભા જેવા સંગઠનો માટે પૂર્વ ભૂમિકા બાંધી. યોગ્ય પ્રકારનું વાતાવરણ સર્જ્યું હતું. ઇંગ્લેન્ડની સંસદે પસાર કરેલ 1820 ધારા અનુસાર કોઈ પણ ભારતીય ન્યાયાધીશ યુરોપિયન તેમજ ખ્રિસ્તી તહમતદાર સામે કેસ ચલાવી શકે નહીં. એમના સામે કોઈ પણ પ્રકારના કેસ ના ચાલે. ન્યાયપંચ જ્યુરીના સભ્ય પણ રહી શકે નહીં. આવા અન્યાય, અપમાનજનક ધારાને રાજારામ મોહન રાયે વિરોધ કર્યો. આ ધારાને રદ કરવા એમને અરજી કરી. હિન્દીઓને હજારો સહીઓ કરાવી ઇંગ્લેન્ડ પાર્લામેન્ટની અંદર રજૂ કરી. અને છતાં પણ કોઈ પણ પ્રકારનું જે હકારાત્મક જે પરિણામ છે એ પરિણામ એ હિન્દી લોકોની તરફેણમાં રાજારામ મોહન રાયે આટલા બધા પ્રયત્નો કર્યા છતાં પણ એ આવતું નથી. આ અન્યાય ધારો ચાલુ હતો. પરંતુ સરકારની જો હુકમી નીતિનો વ્યવસ્થિત રીતે વિરોધ કરવા જાગૃત હિન્દુઓ કોઈ રાજકીય સંસ્થાઓ હોવી જોઈએ એવો ખ્યાલ એ લોકોની અંદર દ્રઢ થયો. એના પછી બંગ ભાષા પ્રકાશિત સભા, નવ મુદ્દા હોય છે. બંગ ભાષા પ્રકાશિકા સભા 1836. બંગાળનું અને ભારતનું પ્રથમ રાજકીય સંગઠન હતું. એની સ્થાપના 1836માં સરકારની નીતિઓ અંગે હિન્દની પ્રજા સંદર્ભે વહીવટની સમીક્ષા કરવા માટે થઈ હતી.
અને 2 વર્ષની કામગીરી બાદ એના સભ્યોને પોતાની ઉણપો જણાતા, સરકારી તંત્રો નિકટવર્તી સંબંધો ધરાવતા અને તેમની સમક્ષ રજૂઆત કરવા સક્ષમ એવા જમીનદાર વર્ગને આ કામ સોંપાય છે. એના પછીનો મુદ્દો આવે છે જમીનદાર સંઘ 1838. બંગાળ, બિહાર અને ઓડિશાના જમીનદારોએ દ્વારકાના ઠાકોર કવિવર રવિન્દ્રનાથ ઠાકોરના પિતામહની પ્રેરણાથી કોલકાતા મુકામે જમીનદાર સંઘની સ્થાપના કરી 1838 ની અંદર. આ સંસ્થાના સંયુક્ત મંત્રી ઇંગ્લિશમેન અખબારના તંત્રી WC હેરિન હતા અને આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ જમીનદારો અને હિન્દીઓના પ્રશ્નોની રજૂઆત કરવી, એનું નિરાકરણ લાવવું. અને આ માટે સંઘે બ્રિટનમાં ત્યાંની સંસ્થામાં, ત્યાંના સંસદ પાર્લામેન્ટમાં મિસ્ટર થોમ્સન નામના એક સાંસદની હિંદના હિતોને લગતી રજૂઆત કરનાર પ્રવક્તા, પગારદાર પ્રતિનિધિ તરીકે નિયુક્તિ કરી આ પ્રકારનો એક સર્વપ્રથમ કહી શકાય એવો રાજકીય પ્રયાસ એ આ સંસ્થા દ્વારા હિન્દના લોકોને પોતાના જે હક છે, પોતાના જે રાઇટ્સ છે એ પાછા મળે એ માટે પ્રયત્નો કરવામાં આવતા. એના પછીનો મુદ્દો છે બ્રિટિશ ઇન્ડિયન એસોસિએશન 1851. બ્રિટિશ ખાતે બ્રિટિશ ઇન્ડિયન સોસાયટી નામની સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી. હિન્દીઓને સરકાર દ્વારા અન્યની રજૂઆત આ સંસ્થાઓ દ્વારા કરવામાં આવતી. અને એ જ રીતે કોલકાતા મુકામે બંગાળ બ્રિટિશ ઇન્ડિયન સોસાયટી નામની એક સંસ્થા સ્થપાઈ ઈસવીસન 1844 ની અંદર. આ સંસ્થામાં ઉચ્ચ વર્ગના જમીનદાર વર્ગના લોકોનું પ્રતિનિધિત્વ હતું. આથી આમ જનતાને તેની પ્રવૃત્તિઓ વિશે વિશેષ માહિતી ન હતી. જે આમ જનતા હતી એને કોઈ તેમની માહિતી નહોતી. આ બંને સંસ્થાઓની પ્રવૃત્તિઓ સરખી હોવાથી એનું જોડાણ કરીને બ્રિટિશ ઇન્ડિયન એસોસિએશન નામની નવી સંસ્થા ઉદ્ભવી 1851 ની. આ સંસ્થાનું સ્વરૂપ રાષ્ટ્રીય સ્તરનું હતું. દ્વારકાના ઠાકોરના પુત્ર રવિન્દ્રનાથ ઠાકોરના પિતા દેવેન્દ્રનાથ ઠાકુરે એની સ્થાપના કરી. તેમણે આ સંસ્થાની શાખાઓ મદ્રાસ, મુંબઈ આ બધા સ્થળોએ ખોલી હતી અને તેમના પ્રયત્નોથી ઈસવીસન 1861 ના ધારામાં હિન્દીઓને સૌપ્રથમ વખત ધારાગૃહમાં સ્થાન આપવામાં આવે છે. એના પછી આવે છે અન્ય સંસ્થાઓની સ્થાપના અને કામગીરી. અન્ય સંસ્થાઓ કઈ કઈ હતી અને એમની કામગીરી શું હતી? કોલકાતા, બંગાળની આ બધી સંસ્થાઓ, મુંબઈ ખાતે બોમ્બે એસોસિએશન ઈસવીસન 1852, મદ્રાસ ખાતે મદ્રાસ દેવકી સભા 1855, પૂના મુકામે પૂના એસોસિએશન 1867 તથા સાર્વજનિક સભા ઈસવીસન 1870. આવી બધી સંસ્થાઓમાં અનુક્રમે જગન્નાથ શંકર શેઠ, દાદાભાઈ નવરોજી, ડોક્ટર ભાવદાજી તથા GM ચટ્ટી, મહાદેવ ગોવિંદ રાનડે, ગોપાલકૃષ્ણ ગાખલે જેવા નેતાઓએ અગત્યની કામગીરી બજાવી. ત્યારબાદ ફિરોઝશાહ મહેતા, KT તંગલ, બદરુદ્દીન તૈયબજીના પ્રયત્નોથી મુંબઈ મુકામે બોમ્બે પ્રેસિડેન્સી એસોસિએશન 1885 અને મદ્રાસ નેટિવ એસોસિએશનના સ્થાને મહાજન સભા 1884 ની અંદર શરૂઆત થઈ. કોલકાતાની અંદર ઇન્ડિયન લીગની સ્થાપના થઈ 1875 ની અંદર. તેના મુખ્ય નેતાઓ અમૃત બાજાર પત્રિકા, મુખ્ય સંશોધન શિશિર કુમાર ઘોષ, શંભુચંદ્ર મુખર્જી, કાલીમોહન, જોગેશચંદ્ર દત્ત હતા. અને મુખ્ય ઉદ્દેશો લોકોની અંદર રાષ્ટ્રીય ભાવના વિકસાવી અને રાજકીય રીતે તાલીમ આપવાનો એ એમનો જે મુખ્ય કહી શકાય એવો એ આધાર એ આપણને રહેલો જોવા મળે છે. આ તમામ સંસ્થાઓની પ્રવૃત્તિઓ, ઉદ્દેશો અને માટે મહાસભાની સ્થાપના થઈ 1885માં અને મોટાભાગની સંસ્થાઓ પોતાના કાર્યક્ષેત્રના ઉદ્દેશ માટે સાથે મહાસભામાં ધીમે ધીમે
વિલીન થઈ ગઈ. એના પછીનો જે મુદ્દો આવે છે ઇન્ડિયન એસોસિએશન 1876. કોલકાતા મુકામે ઇન્ડિયન એસોસિએશનની સ્થાપના થઈ 26 જુલાઈ 1876. તેના મુખ્ય નેતાઓ સુરેન્દ્રનાથ બેનર્જી, આનંદ મોહન બોઝ. આ સંસ્થાઓ અંગ્રેજી શિક્ષણ મેળવે ભારતીય લોકોને વર્ગના લોકોની બહુમતી હતી અને આ સંસ્થાએ રાજકીય આંદોલનમાં ભાગ લીધો. ખાસ કરીને સિવિલ સર્વિસીસ એજ્યુકેશનમાં મુખ્ય ફાળો સુરેન્દ્રનાથ બેનર્જીની ધરપકડ કરવામાં આવી અને વિભિન્ન વિરોધ પ્રદર્શનો થયા. આ સંસ્થાની લગભગ 60 જેટલી શાખાઓ કાર્યરત હતી અને મદ્રાસમાં પણ મહાજનની સભાની સ્થાપના થઈ 16/1884. તેના નેતાઓ પી રંગૈયા નાયડુ, વી રાઘવચારી, ઓનરેબલ મિસ્ટર પી આનંદ ચાલુ હતા અને સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ જનતાની જે ભાવના છે એ ભાવનાનું જગાડવાનું. આ રીતે 1840 થી 84માં ભારતના જુદા જુદા પ્રાંતોમાં કોઈ સંસ્થા કાર્યરત હતી અને લીટન દ્વારા આયોજિત દિલ્હી દરબારમાં 1877માં લોકોને જોઈને ભારતીયોમાં પણ એક વિચાર સ્ફૂર્યો કે જુદા જુદા રાજકીય ક્ષેત્રોમાં કામ કરતા લોકોએ પ્રતિનિધિઓએ પણ વર્ષમાં એક સ્થળે મળવું જોઈએ. સુરેન્દ્રનાથ બેનર્જીના ભારતવ્યાપી પ્રવાસ રિપનના વખતમાં પ્રસ્તાવિત ઇલ્બર્ટ પીલે આ વિચારને સમર્થન આપ્યું અને ઇન્ડિયન એસોસિએશનનું વાર્ષિક અધિવેશન ડિસેમ્બર 1883માં કોલકાતા મુકામે ભરાયું અને તેમાં 200 પ્રતિનિધિઓએ ભાગ લીધો અને આ સંસ્થાના બીજો અધિવેશન 25 થી 27 ડિસેમ્બર 1885 દરમિયાન જ્યારે હિન્દી રાષ્ટ્રીય મહાસભાનું પ્રથમ અધિવેશન મુંબઈ ખાતે મળ્યું ત્યારે રાષ્ટ્રીય મહાસભાએ પોતાના ઈચ્છિત ધોરણોએ કામ કરતી જોઈને લોકોને સારો એવો પ્રતિસાદ મળ્યો અને આ પરિષદે પોતાની જે પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિઓ સંકેલી લીધી. તો આટલે સુધી આપણે આજે રાખીએ છીએ. બરાબર, આગળનું હવે કાલે જોઈશું ફરી નેક્સ્ટ વિડીયો. તમારે હાલમાં સ્વાધ્યાયમાં 2 પ્રશ્નો લખવાના છે. પાશ્ચાત્ય વિચારો તેમજ શિક્ષણનો હિન્દુ પરનો પ્રભાવ સ્પષ્ટ રીતે સમજાવો, પહેલો પ્રશ્ન. બીજો, ભારતના ભવ્ય ભૂતકાળના પુનઃસંશોધનની પ્રક્રિયાનો ખ્યાલ આપો. આ પહેલો અને બીજો સવિસ્તર જવાબ છે તમારા ચોપડામાં તમારે લખી દેવાનો. આજનું આ હોમવર્ક, આજનો અહીંયા વિડીયો પૂરો થાય છે. ફરી આગળનું જે પ્રકરણ બાકી છે એ આગળના નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ઓકે, થેન્ક યુ.